દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે. શું કે છે? કરવાનું જે છે મૂળ ધ્રુવ એનું તળ છે, વર્તમાન પર્યાય છે ઉપર છે, એનું તળિયું છે ધ્રુવ છે. અને ધ્રુવ પર દ્રષ્ટિ ગઈ અને દ્રષ્ટિ થઈ એની તળ ઉપર દ્રષ્ટિ રહી. કરવાનું આ શરૂઆતમાં છે. દ્રવ્ય એટલે વસ્તુ જે ટિકાઉ શુદ્ધ પરિપૂર્ણ પર્યાય વિનાની ચીજ અશુદ્ધતા રહી એવી પરિપૂર્ણ વસ્તુ એની દ્રષ્ટિ પ્રગટી. એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતા દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એટલે સમ્યક દર્શન થયું. હા છે. જેટલું સત્ય સ્વરૂપ છે પૂર્ણ એ ધ્રુવ છે. એ તળિયું એટલે પર્યાયની અંદર તળિયે છે. એના ઉપર દ્રષ્ટિ પડતા એ ચૈતન્યના તળ ઉપર દ્રષ્ટિ ગઈ. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એટલે ચૈતન્યના અંતર તળના અંતર સ્વભાવ ધ્રુવ સ્વભાવ જેનું તળિયું છે ત્યાં દ્રષ્ટિ ગઈ. આવું છે. એકદમ તત્વની વાત છે ને. કરવું શું? આ કરવું એ પર્યાયને શીખવાડી સામાન છે. તોમાં છે એ પર્યાયમાં નથી. એક સમયની પર્યાયમાં એ નથી. પર્યાયની સમીપમાં એનું ધ્રુવપણું એનું તળિયું છે. એની દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એની તળિયા ઉપર દ્રષ્ટિ ગઈ. આવી વાત છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એમ કહ્યું ને તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દ્રષ્ટિ છે. ગમે તે ઠેકાણે ઉપયોગ બહારમાં જાય છતાં દ્રષ્ટિ તો ધ્રુવ ઉપર જ છે. એ તળ ઉપર દ્રષ્ટિ છે. સામાન્ય ઉપર દ્રષ્ટિ છે. એક રૂપ ત્રિકાળી પરિપૂર્ણ વસ્તુ તે ધ્યેયનું જે ધ્યેય ધ્યાનનું તે ધ્યેય છે. એમાં કોઈ વ્યવહારની અપેક્ષાથી ધ્રુવની દ્રષ્ટિ થાય કે દ્રવ્ય દ્રષ્ટિ થાય કે તળિયામાં જવાય એવી કોઈ અપેક્ષા છે નહીં. આવો માર્ગ છે. તેમાં પરિણતિ એકમય થઈ ગઈ છે. વર્તમાન પર્યાય જે છે એ ધ્રુવ તળિયા પર ગઈ એટલે એ બાજુ અભેદ થઈ, એકમેક થઈ. એકમેક એટલે જે ધ્રુવની પર્યાય બાર ઉપર આમ હતી રાગાદીમાં એ પર્યાય ધ્રુવમાં ગઈ. અંતરના તળિયું જે ધ્રુવ છે ત્યાં ગઈ. આ તો સાદી ભાષા. હા.
આત્મા છે એમાં બે અંશ છે, પર વસ્તુ ન્યાય તેરી વાત નથી. એક પર્યાય અંશ છે, પલટતો અંશ છે, એક રૂપ તળિયું ધ્રુવ રૂપ અંશ છે કે જે પર્યાયમાં ધ્રુવ આવતું નથી. તેથી તે ધ્રુવને તળ અથવા દ્રવ્ય કહેવામાં આવે છે. તેમાં પરિણતિ એટલે પર્યાય, વર્તમાન અવસ્થા ધ્રુવ ઉપર ગઈ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ, તળિયે દ્રષ્ટિ ગઈ, તેથી તે પર્યાયને તેમાં અભેદ થઈ, એકમેક થઈ એમ કહેવામાં આવે છે. હા હા, वो વાત જ આખી ફેરફાર થઈ ગયેલો. મૂળ શરૂઆત ત્યાંથી થાય છે. પર પદાર્થ આ રીતે કઈ સંબંધ છે નહીં. પર પદાર્થ તો તેના સમયે જન્મ ક્ષણે તેની તે પર્યાય થાય, ધ્રુવ પણ ભલે રહે, એ તો એના સંબંધે એનામાં એને કારણે રહે. હવે અહીંયા તો આત્મામાં એક ત્રિકાળી અંશ છે જે પર્યાયની દશામાં આવતું નથી, અને તે ધ્રુવ દ્રવ્ય પલટતું નથી, બદલતું નથી. એવું જે નથી બદલતું એવી જે ચીજ એની દ્રષ્ટિ થતા પર્યાયે તળિયાને જોયું, એનું તળ જે હતું ધ્રુવ એને જોયું. આવું તો ક્યાંય વાળામાં અત્યારે મળે એવું નથી. હે હા, લોકોના હાથમાં ભાગે છે. મૂળ ચીજ જ અહીંથી શરૂ થાય છે. પરમ સત્યાર્થ જે છે, ત્રિકાળી ધ્રુવ જે તો છે, એ ભૂતાર્થ છે, એ સત્યાર્થ છે, અને એ હિત છે. એ હિતરૂપ છે. પર્યાયમાં એને માનવું હિતરૂપ જોયું, પણ વસ્તુ પોતે જ હિતરૂપ છે. હિતરૂપ પર્યાયમાં માને કેમ? એ વસ્તુ પોતે જ હિતરૂપ છે. વસ્તુ સ્થિતિ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, મોજૂદ છે, હિત છે. હા હા, હિતોપદેશ. હા હા, પર્યાયનો હિતોપદેશ તો છે. અને એ વસ્તુ અસ્તિત્વ છે. બાળ, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, એ તો બધા જડના લક્ષણો અને પર્યાયો છે. જેને રમ કરવો છે એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતા જે પર્યાય પ્રગટે તેને ધર્મ કહેવાય છે. પ્રગટે કીધું ને, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી. હા, દ્રષ્ટિ પ્રગટી, દ્રવ્ય પ્રગટ્યો એમ નહીં. દ્રવ્ય છે તો વસ્તુ છે જ, પણ તેની દ્રષ્ટિ પ્રગટી, એના તરફની દ્રષ્ટિ થઈ એટલે દ્રવ્ય સ્વીકાર થયો, એટલે દ્રષ્ટિ પ્રગટી. એ દ્રવ્ય પણ પ્રગટ્યું એની પર્યાયમાં એમ કહેવાય. કેમ કે દ્રવ્ય માન્યું નહોતું, અને માન્યું એટલે એની પર્યાયમાં દ્રવ્ય માન્યું. એ પર્યાયમાં દ્રવ્યનું જે સામર્થ્ય
એનું સામર્થ પર્યાયમાં આવી ગયું. હા હા, આવી વાત છે. માણસ તકરાર કરે, હું એકાંત છે, એનું સાહિત્ય આમ છે. બાપુ, એ તું વ્યવહારને નિમિત્તે લાભ કરવા જઈશ એ વસ્તુ નહીં હાથ આવે. વસ્તુ એને પરની અપેક્ષા નથી. કેમ કે વસ્તુમાં અકાયકાર નામની શક્તિ પિતાગુણ છે, કે જેના કાર્યને માટે રાગને વ્યવહારની અપેક્ષા નથી. હા હા, અને જે વસ્તુ છે તે રાગના શુભ રાગનું કારણ નથી, એવી એ ચીજ છે. હા હા હા, અરુણભાઈ ક્યાં સાંભળ્યું ન ક્યાં અર્જુનભાઈ સાંભળ્યું ન ક્યાં તારા બાપના બાપે સાંભળ્યું ન કહ્યું. હા હા હા, ભાઈ પ્રભુ તું વસ્તુ છે કે નહીં, બધું મૂકી દઈ આગળ લક્ષ્ય. એ વસ્તુ છે કે નહીં, એ વસ્તુ છે એ એક સમયની પર્યાયમાં આવે છે, પલટતી પર્યાયમાં આવે. એકરૂપ રહેલું વસ્તુ, એકરૂપ રહેલી ચીજ એ પલટતીમાં કેમ આવે? પલટતીમાં તેની શ્રદ્ધાને જ્ઞાન આવે. બરાબર છે. હા હા, અને તેથી તેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી એમ કહેવાય. દ્રવ્ય પ્રગટ્યું એમ નહીં. પર્યાયમાં દ્રવ્ય માન્યું નહોતું, એથી એને દ્રવ્ય નહોતું. એની પર્યાયમાં માન્યું નહોતું, એને દ્રવ્ય નહોતું. દ્રવ્ય છે ભલે, પણ એને ક્યાં હતું? હે? હા હા, એને તો એ પર્યાય છે એટલું માન્યું છું, એટલે દ્રવ્ય છે એ માન્યું નહોતું. આખરી વાત કહું, જૈન માર્ગ બહુ આખો છે. વિતરાગ માર્ગ અત્યારે લોકોએ મીઠી નાખ્યો, અન્ય મત જેવો કહી નાખ્યો છે ત્યારે. હા હા, હે બધે એમ જ થઈ ગયું છે. હા, તો અત્યારે તો લાખો સાંભળવા વિચારવા તૈયાર થઈ જશે. શું છે આ ચીજ ભાઈ? આત્મા જેને કહીએ પ્રમાણનો વિષય, તો એ પ્રમાણનો વિષય જે આત્મા, એમાં તો પર્યાય ને દ્રવ્ય આવે. પણ પ્રમાણનો વિષય છે એ સદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. માટે ખરેખર પ્રમાણનો વિષય પણ આદરણીય નથી. હા હા હા, પ્રમાણ છે નહીં, વસ્તુ જાતા એ પછી, પણ પ્રમાણ છે એ દ્રવ્ય ને પર્યાય બેને જાણે છે, અને બેને જાણે છે. માટે એ પ્રમાણ સદભૂત વ્યવહાર નહીં થઈ ગયો, વ્યવહાર નહીં થઈ ગયો. એમાંથી એક રૂપ ત્રિકાળીય વસ્તુ જે છે આ, જેથી નય ચક્રમાં કહ્યું છે કે પ્રમાણ પૂજ્ય નથી. કેમ કે પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી. નિશ્ચય નહીં છે એક અંશ, પણ એ ત્રિકાળી જે ધ્રુવ છે, તળ છે, તળિયામાં આખી ચીજ પડી છે, એને જે નહીં સ્વીકારે છે તે નહીં સચ છે. તેથી એને વ્યવહારો અભૂયત્વ કીધું. પર્યાય માત્ર અસત્યાર્થ. કેમ કે એની પ્રતીતિ એની કરવી નથી. એ તો એક જાણવા લાયક છે, હું જાણવું. અશુદ્ધતા છે, ભેદ છે, ગુંભેદ, એ બધું જાણવા લાયક ભલે હો, પણ આશ્રય કરવા લાયક
એ તો એકરૂપ ચીજ જે તળમાં જે પર્યાયની પાછળ પર્યાયની પાસે પર્યાયથી અંદરમાં આગા જતા અંદર તળિયામાં ધ્રુવમાં જાય દ્રષ્ટિ, ત્યારે ધ્રુવ ને દ્રવ્ય પર્યાયમાં પ્રતીત થાય એ પ્રગટી દ્રષ્ટિ. સમજાણું કાંઈ? તેમાં વર્ણતી એટલે અવસ્થા એકમેક થઈ ગઈ છે. જે પર્યાય રાગમાં ભેદ પાડીને રાગમાં રોકાતી હતી એ પર્યાય ધ્રુવમાં રોકાણી, એ અપેક્ષા એકમેક થઈ એમ કહેવામાં આવે. પર્યાય ને દ્રવ્ય થતા નથી અને પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, છતાં પર્યાયમાં દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટી, એટલે કે પર્યાયના દ્રવ્ય જેવડું છે એવડું તેનું જ્ઞાન અને તેની શ્રદ્ધા થઈ. આવું ક્યાં કરવા સામાયિક કરવું, કોહા કરવું, પરિક્રમા કરવાનું, શ્વેતાંબરમાં વડે પૂજા કરવા, ચક્રની મંદિરો બનાવવાના, હરે બાપુ એ બધી વાત એની આ વસ્તુને શું સંબંધ છે? જેને પર્યાયનો સંબંધ નથી એને પર વસ્તુનો સંબંધ ને શું ક્યાં છે? એની વાત બહુ ભાઈ. મૂળ તત્વ વિતરાગ જિનેન્દ્રદેવ સર્વજ્ઞ પ્રભુ એને જોયેલું જે તત્વ એવું કોઈએ જોયું નથી. સર્વજ્ઞ જિનેન્દ્ર સિવાય જેટલા મતો છે, જેના મતમાં સર્વજ્ઞ નથી તેના મતમાં સર્વજ્ઞ સ્વભાવી જીવની પણ પ્રતીતિ નથી. શું કહ્યું હું જાણું? સર્વજ્ઞ સ્વભાવી તળિયું છે. જેના મતમાં સર્વજ્ઞ પર્યાયપણે પ્રગટ એવા સર્વજ્ઞ જેને નથી એને સર્વજ્ઞ સ્વભાવી જે તળિયું ધ્રુવ દ્રવ્ય એની એને પ્રતીત હોતી નથી. આ તો ગંભીર વસ્તુ છે ભાઈ. આ બધા દયા પાવો ના આ તો હિંસા કરો. આ તો કે પરની દયા પાડી શકતો નથી, પણ પરની દયાનો ભાવ આવે એ રાગ છે, હિંસા છે. એ આત્માની વસ્તુ નથી. એટલું તો નહીં, પણ તે હિંસાને જાણવાની રાગની જ્ઞાનની પર્યાય છે. તે પર્યાય જેટલું તત્વ નથી. તત્વ તો મહાપ્રભુ સર્વોત્કૃષ્ટ તત્વ. અપરિમિત સ્વભાવનો પૂર્ણ એવું છે અરૂપી પ્રભુ. એની દ્રષ્ટિ થતા તે દ્રષ્ટિ તળ ઉપર ગઈ, ધ્રુવ ઉપર ગઈ. તેથી તે પર્યાય તેમાં એકમેક થઈ એમ કહેવામાં આવે છે. પંડિતજી સારી વાત છે. હિન્દી હજી બહાર આવ્યું નથી. हिंदी मंगाते हैं आत्मधर्म, आते हैं आत्मधर्म तो मुझे तो आया नहीं क्यों? કેટલો વખત થઈ ગયો. હવા 3 મહિના તો બહાર થયા, હવા 4 દિવસ સાંઈઠમાં આવ્યા તો હિન્દી બહાર આવ્યું નથી. હા. ચૈતન તળિયામાં સદ્રષ્ટિ છે. ચૈતન સ્વરૂપ જે ધ્રુવ, એ ચૈતન તળિયું એટલે ધ્રુવ, એમાં જ સહજ દ્રષ્ટિ, એમાં પણ સ્વાભાવિક દ્રષ્ટિ છે. કૃત્રિમ કર્મું છે આમ છે એ નથી. દ્રષ્ટિ પણ સહજ છે.
વસ્તુ જેમ સહજ છે એમ એની દ્રષ્ટિ પણ સહજ છે. પછી લોકો આનું કઈ ઉડાવી દે. એ વ્યવહારથી તો કઈ વાત કરતા નથી. શું કરે સાંભળને, વ્યવહાર હોય છે, વ્યવહારમાં એનો વિષય છે. સંસાર છે, અશુદ્ધતા છે, પર્યાય છે, ભેદ છે, ગુણ અનેક છે. એ છે એ તો જાણવા લાયક વિષય છે. હા હા, નથી એમ કે વ્યવહાર નહીંનો વિષય એ એકાંત છે. અને વ્યવહાર નહીંથી ધ્રુવ નહીં જણાય એ પણ મિથ્યા એકાંત છે. હા હા હા, આવી વાતો શું છે. ચૈતન તળિયામાં જ સહજ દ્રષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે એટલી કે ઉપયોગ જ્યારે આનંદની અનુભૂતિમાં હોય કે બહાર ઉપયોગ હોય, વિકલ્પમાં આવી જાય, શુભ અને અશુભ કોઈ રાગ પણ આવી જાય. સમજાણું કાંઈ? હા હા, હોય છે ને, શુભ અને અશુભ વિકલ્પ હોય ત્યારે પણ તળ ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી. ધ્રુવ ઉપરની દ્રષ્ટિ ખવતી નથી. ધ્રુવ ઉપર જ એનું પરિણમન થઈ ગયું છે. હા હા હા, આત્મા તળના ધ્રુવ સ્વરૂપે પ્રભુ એનો ઉપયોગ લાવવો પડ્યો અનુભૂતિનો, કે જે ઉપયોગ હવે બહારમાં નથી. તે કાળે પણ દ્રષ્ટિ તો ધ્રુવ પર છે અને બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરની દ્રષ્ટિ, ધ્રુવ ઉપરની દ્રષ્ટિ છૂટતી નથી. હા હા, શુભ કે અશુભ રાગ આવે જ્ઞાનીને, છતાં ધ્રુવ પરની દ્રષ્ટિ કદી ખસતી નથી. હા હા હા, ધ્રુવને જે પકડ્યું છે એ પકડ ત્યાં રગ્યો ત્યાં બસ. હા હા, આમ છે. પૂર્વભાઈ એ જેમાં સાંભળ્યું છે કઈ કોઈ દી કઈ? હા હા, દ્રષ્ટિ બહાર જતી જ નથી. ઉપયોગ ભલે શુભાશુભમાં જાય પણ દ્રષ્ટિ બહાર જતી જ નથી. દ્રષ્ટિનો વિષય જે ધ્રુવ એ તો ધ્યેયમાં લીધો લીધો. હા હા હા, હવે અહીં તો હજી તકરારું બહાર ના નિમિત્તથી થાય નહીં, કર્મબદ્ધથી ન થાય નહીં. આડોની પણ પર્યાય થાય. પુરુષાર્થ કરવો કરે તો અલ્પકાળમાં મુક્ત રહે, પણ અલ્પકાળમાં પણ એ ક્રમબદ્ધમાં આવે એ અલ્પકાળ છે. હા હા, કેમ કે અહીંયા તો ક્રમબદ્ધમાં તો જ્ઞાતા દ્રષ્ટા પણ સિદ્ધ કર્યું છે. એ તો જાણનાર દેખનાર ધ્રુવ છે એ દ્રષ્ટિ થઈ એને ક્રમબદ્ધ બેઠું છે. હા હા, થયું સમજાણું કાંઈ? હવે હવે ચાલે. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે. ધર્મી જીવ ધ્રુવમાં પહોંચી ગયા છે.
જે અનાદિથી પર્યાયમાં પહોંચેલ છે એ તો અંશમાં પહોંચેલ છે, એ તો અજ્ઞાની છે. ધર્મી પાતાળમાં પહોંચી ગયા છે. જેને દ્રવ્ય કીધું, જેને ધ્રુવ કીધું, જેને તળિયું કીધું, જેને ચૈતન સ્વભાવ કીધો, એ ચૈતનના પાતાળમાં પહોંચી ગયા છે. અસંગ પ્રદેશની ઉપરની પર્યાય એ અંતરમાં પાતાળ ધ્રુવમાં ગઈ છે. આવું છે. જેનાથી જન્મ મરણનો અંત આવી જાય, ભાવ નહીં અને કેવળ જ્ઞાન થઈ જાય. ચૈતનના તળિયાને પકડતા સમ્યક દર્શનમાં કેવળ જ્ઞાન પ્રજ્ઞું સમ્યક દર્શન, એટલે કે સર્વજ્ઞ પણ માન્યું નહોતું, એ માન્યું એટલે એ અપેક્ષા કે સર્વજ્ઞ પણ પ્રજ્ઞું. અને તે અંદરમાં જઈને એકાગ્રતાની ધૂન લગાવીને કેવળ જ્ઞાન પ્રગટશે, જરૂર પ્રગટશે. ચૈતનના તળિયા જેને જોયા એની પર્યાયમાં ચૈતનની દશા પૂર્ણ પ્રગટશે જ. પાતાળના પાણી જેને જોયા એને પાણીની શેડું ફૂટશે જ. આવો માર્ગ. ચૈતનના પાતન ઊંડી ઊંડી ગુફામાં ઊંડે ઊંડે પહોંચી ગયા છે. ધ્રુવ ગુફા અસંગ પ્રદેશે જે પર્યાય છે એને અસંગ પ્રદેશે પર્યાયની પાછળ ત્યાં ત્યાં ધ્રુવ છે, ત્યાં પહોંચી ગયા છે. સાધનાની સહદશા સાધેલી છે. સાધનાની સહજ દશા સ્વરૂપના કેવળ જ્ઞાનની પ્રાપ્તિનું સાધન એ સાધનાની સહજ દશા સાધી છે, સાધેલી છે. 12મો બોલ એક એક શબ્દે એકલું માખણ છે.